દુનિયામાં પરિવર્તન તો થતું જ રહે છે અને પરિવર્તન એ જ જીવન છે. મારા ફાધર હતા ત્યારથી મુંબઈ સમાચાર આવતું હતું અને એ વાંચતા વાંચતા એમની તો ઉંમર થઈને પછી ગુજરી ગયા, પણ હજી મુંબઈ સમાચાર ચાલુ છે. 200 વર્ષ પૂરા કરીને આગળ વધવું એ ખાવા પીવાના ખેલ તો નથી, પણ ધન્ય છે કામા શેઠને અને એમના આજના તંત્રી નિલેશ દવેને કે જેમણે ખરેખર સારામાં સારું કઈ રીતે પીરસી શકાય એવું એમણે કાર્ય કર્યું છે. અને મુંબઈ સમાચાર જેવું પેપર, સાચા અને નીતરેલા સમાચાર એ મેં બીજે ક્યાંય વાંચ્યા નથી. નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. આજે આપણી સાથે ઉપસ્થિત છે ગુજરાતી ફિલ્મ જગતના મશહૂર એક્ટર અને કલાકાર અરવિંદ વેકરિયા, જે અત્યારે મુંબઈ સમાચારના 200 વર્ષ પૂરા થયા છે એના એક સફરની ડોક્યુમેન્ટરી રિલીઝ થવાની છે. અમિત શાહ આજે લોન્ચિંગ કરવાના છે, તો એ કાર્યક્રમમાં એમને ઉપસ્થિતિ આપી છે. તો એમની પાસેથી જાણીશું કે મુંબઈ સમાચાર સાથે એ કઈ રીતે જોડાયેલા છે, એમના અનુભવો શું રહ્યા છે મુંબઈ સમાચાર સાથેના. જી સર. શું દુનિયામાં પરિવર્તન તો થતું જ રહે છે અને પરિવર્તન એ જ જીવન છે. મારા ફાધર હતા ત્યારથી મુંબઈ સમાચાર આવતું હતું અને એ વાંચતા વાંચતા એમની તો ઉંમર થઈને પછી ગુજરી ગયા, પણ હજી મુંબઈ સમાચાર ચાલુ છે અને રોજ પરિવર્તન આવતું રહે છે. જાત જાતની કોલમિસ્ટો આવે છે બધા, અને જાત જાતના લેખો આવે છે જે પહેલાં નહોતું. ઘણું બધું એનું સ્વરૂપ રોજે રોજ બદલાતું રહે છે અને ઉન્નતિ સર કરતું રહે છે. 200 વર્ષ પૂરા કરીને આગળ વધવું એ ખાવા પીવાના ખેલ તો નથી, પણ ધન્ય છે કામા શેઠને અને એમના આજના તંત્રી નિલેશ દવેને કે જેમણે ખરેખર સારામાં સારું કઈ રીતે પીરસી શકાય એવું એમણે કાર્ય કર્યું છે. અને હું નસીબદાર છું કે જ્યારે રોમે રોમ ગુજરાત શરૂ કર્યું ત્યારે 3 કે 4 નાટક કરવાનો મને મોકો મળ્યો હતો, અને એ પછી એક કોલમિસ્ટ તરીકે દર શુક્રવારે મારી સાત્વિક અંશીઓમાં આવે છે. મેં તો લખવાની ના પાડી નિલેશભાઈને, પણ એમણે કીધું કે ના, 50 વર્ષ નાટક રંગભૂમિ પર તમે કર્યા છે તો કંઈક લખો. અને લખ્યું, અને એના આજે 5 વર્ષ, 6ઠ્ઠું વર્ષ ચાલે છે. અને મુંબઈ સમાચાર જેવું પેપર, સાચા અને નીતરેલા સમાચાર એ મેં બીજે ક્યાંય વાંચ્યા નથી. બાકી ઘણા બધા નામ નથી લેતો, પણ ઘણા પેપરમાં પહેલાં બળાત્કાર અથવા તો અહીંયા ચોરી થઈ, અહીંયા 2 મર્ડર થયા. દેશ માટેનું પેપર હોય છે. દેશના સમાચાર પહેલાં લોકોને પહોંચાડો. અંદરના પાને આવા બધા બળાત્કારને એવા બધા લખો તમે, એ પાર્ટ ઓફ ધ જર્નાલિઝમ જ છે કે ક્યાંક ખરાબ બનાવો એ તમારે નોટિસ કરવા પડે, પણ એને હેડલાઇન ન બનાવો. જે મુંબઈ સમાચાર આજ સુધી કોઈ દિવસ એવી ખરાબ હેડલાઇનો એને પીરસી જ નથી. ખરાબ એટલે સાચા સમાચાર હોય, પણ દેશને લગતા સમાચાર પહેલાં છપાયા છે. અને આજે જ્યારે એની આ 200 વર્ષની ડોક્યુમેન્ટરી પૂરી થાય છે અને ગૃહપ્રધાન આપણા માનનીય શ્રી અમિત શાહ એનું ઉદ્ઘાટન કરવાના છે, ત્યારે ખરેખર મને તો આમ ખૂબ આનંદ થાય છે, પોરસાવું છું. મુંબઈ સમાચાર સાથે તમારો કોઈ પ્રસંગ હોય, યાદગાર પ્રસંગ, કોઈ કિસ્સો હોય તો અમને જણાવશો. ના, પ્રસંગ એવો તો કોઈ નથી, પણ એક હું એની સાથે જોઈન્ટ થયો કે નિલેશભાઈએ મને એમની સાથેનો એક સહભાગી ગણ્યો, એ મારા માટે આનંદની વાત છે. બાકી તો એવા પ્રસંગો બનતા રહે છે. ક્યારેક આર્ટિકલ માટે કોઈની સાથે બોલવાનું થાય, આ તે એ બધા પ્રસંગો છે, પણ એ નેગેટિવ, નકારાત્મકતા પર હું જતો જ નથી. અને જે નિલેશભાઈ સકારાત્મક રીતે પેપર કાઢે છે અને કામા શેઠ એને જે રીતે સપોર્ટ કરી રહ્યા છે, એ માટે મારે માટે આનંદની વાત છે. વાચક તરીકે ને તમારા મુંબઈ સમાચારના વાચક તરીકે તમારો કોઈ કિસ્સો વાચક તરીકે હું કહું ને તમને કે મારા ફાધર વાંચતા હતા ત્યારથી હું મુંબઈ સમાચાર જ લઉં છું. વચ્ચે હું જરા ડાયવર્ટ થયો તો ઓફકોર્સ મુંબઈ સમાચાર ચાલુ જ હતું, પણ પછી મારા ઘરવાળાએ જ કીધું કે આ બધા બીજા મેગેઝિનો તમે આ ન્યૂઝપેપરો બંધ કરો, કારણ કે સવારથી તમે વાંચો ને નકારાત્મકતા જ તમારા શરીરમાં પ્રવેશે, એના કરતાં બેટર છે કે આ છાપા લેવા જ નહીં. ત્યારથી અમે બંધ કર્યા, અને હવે તો કન્ટિન્યુઅસ મુંબઈ સમાચાર સિવાય બીજું કોઈ પેપર હું લેતો નથી. ગુજરાતી ભાષાના વાંચકો અથવા તો દર્શકો એને તમને શું સંદેશો આપવા માંગશો. હું તો કહું છું કે દરેક મા બાપને પહેલાં સંદેશો આપું છું કે ઇંગ્લિશ મીડિયમ ભલે છોકરાને ભણાવો તમે, પણ એમને ગુજરાતી જો તમારી માતૃભાષા હોય તો માતૃભાષા શીખવાડો. હવે અત્યારે તમે તારક મહેતા જોતા હશો, એમાં જે ભાગા બનેજી મારો દીકરો છે, એને ઓફકોર્સ મેં
ઇંગ્લિશ મીડિયમમાં ભણાવ્યો હતો, પણ મુંબઈ સમાચાર એ ત્યારથી મેં શીખવાડ્યું હતું. ત્યારથી નાટકમાં ગયો. એને કોઈ દિવસ કોઈનો સપોર્ટ કે હિન્દીમાં લખીને વાંચશું એવું કરવું નથી પડ્યું. એ ગુજરાતી વાંચતા ત્યારથી જ શીખી ગયો હતો અને એને બહુ મદદરૂપ પણ થયું હતું. અત્યારે ભલે આ સિરિયલ હિન્દીમાં આવે છે, પણ એ ગુજરાતી ત્યારથી જ શીખ્યો હતો. હું દરેક વાચકોને કહું છું, એટલે કે જે મા બાપો છે, ભલે ઇંગ્લિશ મીડિયમમાં તમે એને નંબર 1 બનાવો, પણ તમારી માતૃભાષામાં નંબર 1+ બનાવો, બસ.